કે આપણી ભારતીય સંસ્કૃતિની અવધારણા છે ત્રણ શબ્દમાં, સત્યમ, શિવમ અને સુંદરમની. આપણા નેશનલ ટીવીમાં, દૂરદર્શનમાં એમાં લોગોની નીચે પણ આ લખવામાં આવતું, સત્યમ, શિવમ, સુંદરમ. તો પત્રકાર છે સત્યમનો ઉપાસક છે, કથાકાર શિવમનો ઉપાસક છે અને કલાકાર સુંદરમની ઉપાસના કરે. એમાં ત્રણેય કાર મળી અને સત્યમ, શિવમ અને સુંદરમની જે આપણી સાંસ્કૃતિક અવધારણા છે એને ચરિતાર્થ કરે. પત્રકારની લેખની સત્યને વરેલી હોય, એ સત્યની ઉપાસના કરે. કથાકારની પાસે આવે ત્યારે શિવમ, કલ્યાણકારી સત્ય એટલે કે પરમ સત્ય, પારમાર્થિક સત્ય, પરબ્રહ્મની વાત કરે. શિવમ, કલ્યાણ થાય તમારું એવી રીતની વાત કરે, એવી રીતનું પ્રબોધન કરે વ્યક્તિ અને સમાજનું. અને કલાકારની પાસે જ્યારે પહોંચે વાત ત્યારે સુંદરમ, न तुम्हारे विचार, न तुम्हारी भावना, न तुम्हारा समाज, न तुम्हारा व्यवहार भद्दा हो, भद्दा नहीं भद्र हो, सुंदर हो. तुम्हारा व्यवहार शालीन हो. साहित्य जगत, कला जगत ये बात ने सुनिश्चित करे. तो पत्रकार, कथाकार અને કલાકાર આ ત્રણેય કાર જો પોતપોતાનું કામ બરાબર કરે ને તો ચોથી કાર સરકાર આફરડી હરખી હાલે. કારણ કે સરકાર લોકશાહીમાં અંતે તો જનતા બનાવે એવી બને જ ને. જનતા દ્વારા, જનતા માટે, જનતાની સરકાર, ફોર ધી પીપલ, બાય ધી પીપલ, ઓફ ધી પીપલ, એક શાસન વ્યવસ્થા જે તૈયાર થાય પ્રજાતંત્રમાં, આ પ્રજાતાંત્રિક શાસન વ્યવસ્થા છે. તો સરકાર, તો સમાજ જેવી સરકાર બનાવે એવી સરકાર બને.